નમસ્કાર મિત્રો, તાપી જિલ્લાની એકમાત્ર નંબર 1 ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો. તાપી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસે મહારાષ્ટ્ર ખાતેથી આરોપીને ઝડપી લીધો. તાપી જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસ પાસેથી મંગળવારના રોજ 5 કલાકે મળતી માહિતી મુજબ વ્યારા શહેરની યુવતીને બોલિવૂડમાં ફિલ્મ આપવાની લાલચ આપી છેતરપિંડી કરતા પોલીસે મહારાષ્ટ્ર ખાતેથી આરોપીને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે. તાપી જિલ્લા રજિસ્ટ્રારને વીમા ક્લેમ અંગે આવેદનપત્ર અપાયું. તાપી જિલ્લાના સેવા સદન ખાતેથી મંગળવારના રોજ 1 કલાકે મળતી માહિતી મુજબ આનંદપુર ગામના પશુપાલક કનિતાબેન ગામિત દ્વારા રજિસ્ટ્રારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી, જેમાં દૂધ ઉત્પાદક મહિલા સહકારી મંડળી દ્વારા ગાયના વીમા ક્લેમની રકમ નહીં ચૂકવાતા રજૂઆત કરવામાં આવી હતી, જ્યાં પશુપાલકો હાજર રહ્યા હતા. સોંગણમાં ખાણમાં 18 વર્ષીય દીકરીએ કૂદકો મારી આપઘાત કરી લીધો. સોંગણનગરના શ્રી રામનગર સોસાયટીમાં રહેતા મરણ જનારા 18 વર્ષીય કેશરબેન રવિભાઈ સોલારે વ્રત કર્યા હોય, પરંતુ તેમના પિતા દારૂનો નશો કરી આવ્યા હોય, જે નશો નહીં કરવા દીકરીએ કહ્યું હતું. જે વાત પિતાએ નહીં માનતા દીકરીને મનમાં ખોટું લાગી આવતા દીકરીએ આદર્શ શાળાના પાછળ આવેલ ખાણમાં કૂદકો મારી આપઘાત કરી લીધો હતો. બનાવને લઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે, જે બાબતની માહિતી 5 કલાકે મળી હતી. સોંગઢ તાલુકાના ડોસવાડા ગામે અધિકારીઓ દ્વારા બ્રિજ નિરીક્ષણ કરાયું. તાપી જિલ્લાના માર્ગ મકાન વિભાગ પંચાયત દ્વારા મંગળવારના રોજ 11 કલાકની આસપાસ બ્રિજ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં સોંગઢ પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા બ્રિજ નિરીક્ષણ કરાયું હતું, જેમાં જિલ્લાના અધિકારીઓ હાજર રહ્યા હતા. વ્યારા જનરલ હોસ્પિટલ ખાતેથી બાઇક ચોરી થતા ફરિયાદ નોંધાઈ. તાપી જિલ્લાના વ્યારા પોલીસ મથક ખાતેથી મંગળવારના રોજ 4 કલાકે મળતી માહિતી મુજબ વ્યારા જનરલ હોસ્પિટલ ખાતેથી ફરિયાદી અજય ચૌધરીની બાઇક ચોરી થતા ફરિયાદ નોંધાઈ છે, જ્યાં 15,000ની બાઇકની ચોરી થતા વ્યારા પોલીસે ફરિયાદ દાખલ કરી અજાણ્યા ચોર ઈસમની શોધખોળ હાથ ધરી છે. વ્યારા જનરલ હોસ્પિટલ ખાતે મુખ્યમંત્રીના જન્મદિવસ અંતર્ગત કાર્યક્રમ યોજાયો. તાપી જિલ્લા ભાજપ પરિવાર દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જન્મદિવસ નિમિત્તે જનરલ હોસ્પિટલ ખાતે મંગળવારના રોજ 12 કલાકની આસપાસ કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં ભાજપના હોદ્દેદારો જોડાયા હતા, જ્યાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી હતી. તાપી જિલ્લાના અધિક કલેક્ટર દ્વારા એપ્રોચ રોડને ડાયવર્ટ કરવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું. તાપી જિલ્લાના અધિક નિવાસી કલેક્ટર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેમાં ઉચ્છલ તાલુકાના ભીત બુદ્રક એપ્રોચ રોડને ડાયવર્ટ કરી વૈકલ્પિક માર્ગના ઉપયોગ કરવા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં અલગ અલગ મુદ્દા આવરી લેવામાં આવ્યા છે, જે માહિતી 4 કલાકે મળી હતી. વ્યારાના સરિતાનગર હોલમાં વ્યારા તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક મળી. વ્યારા શહેરના સરિતાનગરના હોલમાં આજે માજી ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના અને કોંગ્રેસના પ્રમુખની હાજરીમાં તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક મળી હતી, જેમાં અલગ અલગ મુદ્દે ચર્ચા વિચારણા કરી આવનારા કાર્યક્રમો અંગેની રણનીતિ પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જ્યાં મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા, જે બાબતની માહિતી સાંજે 5 કલાકે પ્રાપ્ત થઈ હતી. ઉચ્છલ પોલીસે ખાબદા ગામે રેડ કરી વિદેશી દારૂ સાથે એક આરોપીને ઝડપી લીધો. ઉચ્છલ તાલુકાના ખાબદા ગામે પોલીસે પ્રોહિબિશન અંગે છાપો માર્યો હતો, જેમાં અરવિંદભાઈ વડવીના ઘરના પાછળના ભાગે આવેલ પજારીમાંથી વિદેશી દારૂની બોટલ મળી આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે, જે બાબતની માહિતી મંગળવારના રોજ સાંજે 4 કલાકે પ્રાપ્ત થઈ હતી. સમયક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો અને લિંક તમારા મિત્રોમાં શેર કરશો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારના અપડેટ સાથે. આભાર.